રાધે રાધે મિત્રો જય શ્રી કૃષ્ણ। ઉષા ગોહેલ આપનું સ્વાગત કરું છું। મિત્ર, આ મેં કોટ બનાવ્યો હતો, આપ જોઈ શકો છો। તો આ મેં વોટર કલરથી બટરફ્લાય કર્યું હતું। તો જ્યારે પણ તમે વોટર કલર કરો તો એમાં કલર થઈ જાય પછી આ ફેવિક્રીમ મોડ પોજ આ લગાડવાથી આમાં શાઇનિંગ આવશે અને આ કલર જશે નહીં, કારણ કે આ વોટર કલર છે। આ ફેવિક્રીમ વોટર કલરમાં જ આપણે લગાડી શકીએ છીએ। તો આ કંપનીનું સારું આવે છે। આ કઈ રીતે લગાડવાનું, તો કે આપણે આમાં આવી રીતે લિક્વિડ નીકળશે, તો લિક્વિડ લગાડવાનું અને એક પીછી લેવાની અને આને આવી રીતે લગાડી લેવાનું। એક વખત જ લગાડવાનું, પીછી એક વખત જ આવી રીતે કરવાની, વારંવાર ન કરવાની, તેથી કલર તેનો નીકળી જશે અને આ સુકાઈ જશે એટલે તેમાં શાઇનિંગ આવશે। આ આપણે ફેવિક્રીમ લગાવી છે, તો આપ જોઈ શકો છો હવે સુકાઈ ગઈ છે। તો તે શાઇનિંગ મારશે અને કલર પણ નહીં નીકળે। આપણે હવે પાણી નાખશું તો પણ તેમાંથી વોટરપ્રૂફ છે લસરી જશે। તો આવી રીતે તમે પણ ડ્રોઈંગ કરો, તો આ ડ્રોઈંગ કર્યા પછી આ ફેવિક્રીમ લગાડજો। આ કંપનીનું સારું આવે છે અને આનું રિઝલ્ટ પણ સારું છે। તો મેં અહીંયા આવી રીતે લગાવ્યું છે અને બીજામાં પણ હું જ્યારે પણ વોટર કલર કરું છું ત્યારે આ હું લગાડું છું। આ ફેવિક્રીમ વોટર કલરમાં જ લગાડી શકાય, ઓઇલ પેનમાં નહીં। આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। રાધે રાધે।